પ્રાંતિજ, તલોદ, હિંમતનગર અને ઈડર સહિતના તાલુકાઓમાં બટાકાનું મોટા પાયે વાવેતર થયું છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર તો વધ્યું છે, સાથોસાથ ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ઓછા ખર્ચે વધુ કમાણીની આશા સેવી રહ્યા છે। ગત વર્ષે બટાકાના ભાવ ઓછા મળવાના કારણે જગતનો તાત દુઃખી હતો, પરંતુ ચાલુ વર્ષે ખેડૂતને વધુ ભાવ મળવાની આશા છે। વર્ષોથી ડ્રીપ ઇરિગેશન આ ગામની અંદર થયેલું છે ને સરકારનો એવો ખાસ ફોકસ છે કે ખેડૂતો 100% ડ્રીપનો ઉપયોગ કરીને પાણીનો બચાવ કરે। આ ગામની અંદર અનેક યોજનાઓ આવી, અમારે નર્મદાનું પાણી આવે છે ને અત્યારે 100% અમે લોકો જે કંઈ પણ ક્રોપ અમે વાવીએ છીએ શિયાળુ પાકમાં, દાખલા તરીકે બટાકા છે ને અત્યારે હાલ ઘઉંનું પણ વાવેતર છે, ચણા છે, ડોલર ચણા છે, દેશી ચણા છે, આ બધા જની અંદર અમે 100% ડ્રીપનો ઉપયોગ અમે કરીએ છીએ। ડ્રીપનો ઉપયોગ કરવાથી શું ફાયદો થતો હોય છે? ડ્રીપનો ઉપયોગ કરવાથી પૂરતો જમીનને ભેજ મળે છે, પૂરતું ખાતર મળે છે અને વધારાનું નિંદામણ નાશક જે આપણે ઘાસ કહીએ તો એ ઘાસ થતું નથી, તો એનાથી રિઝલ્ટ ખૂબ સારું મળે છે અને ઉત્પાદનમાં પણ ખૂબ સારો અમને લાભ થાય છે। આમ તો તખતગઢ ગામ સૌથી વધુ વાવેતર બટાકાના પાકનું કરવામાં આવે છે, જેમાં 99% જેટલું વાવેતર ડ્રીપ દ્વારા કરવામાં આવ્યું છે। 1 વીઘાની વાત કરીએ તો 1 વીઘા પાછળ 35 થી 40 હજાર જેટલો ખર્ચ થાય છે અને એમાંથી 350 થી 400 મણ જેટલું ઉત્પાદન મળી રહે છે। નોંધનીય છે કે આ વર્ષે બટાકાના ભાવ ખેડૂતને સારા મળતા ખુશી જોવા મળી શકે છે અને એટલે જ આ વખતે વાવેતર પણ સારા પ્રમાણમાં કરવામાં આવ્યું છે। ડ્રીપનો અમે ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે। રાત્રે પાણી વાળવા આવું હતું, પાણી વાળવાની જરૂર નથી, એક જ કાંક ખોલો એટલે બધે પાણી છોડે પહોંચી જાય અને બધા ખેડૂતોને ગામમાં ફાયદો થઈ ગયો આ ડ્રીપ ઇરિગેશનથી અને ઉત્પાદન પણ સારું મળે છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારા મળે છે અને ખાતર ઓછા ખાતરમાં ઉત્પાદન મળે છે અને પહેલાં તો ખાતર વધારે ઉપયોગ કરતા, જમીન બગડતી અને આ ટપક પદ્ધતિથી જમીન બગડતી નથી અને ઓછા ખાતરમાં ઉત્પાદન સારું મળે છે। દવા અને ખાતર નાખો કઈ રીતે નાખો છો? દવા અને ખાતર અમે ત્યાં ટેન્કમાં ચડાવીએ છીએ, ત્યાં સભાથી ખાતર અંદર સીધું ડ્રીપમાં જાય છે અને ટીપા સ્વરૂપે છોડે સીધું એનું ટપક પદ્ધતિથી એનું પાણી ખાતર મળે છે અંદર। ઉલ્લેખનીય છે કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીનો વેડફાટ ઓછો થાય છે અને પાણી સીધું જ છોડને મળી રહે છે। એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર અને બીજી તરફ પાણી બચાવવાનો વિશ્વ સંદેશ છે, ત્યારે સાબરકાંઠાના ખેડૂતો ટપક પદ્ધતિથી ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે।